આજનો ટોપિક છે પપૈયા. પપૈયામાં રહેલા વિટામિન અને ખનિજ તત્વો સાથે તેના શું ફાયદાઓ છે. પપૈયામાં વિટામિન એ, વિટામિન સી, વિટામિન B9, વિટામિન કે અને વિટામિન ઈ આવેલા હોય છે. આ ઉપરાંત પોટેશિયમ, મેગ્નેશિયમ સાથે પેપેન, એન્ટીઓક્સિડન્ટ અને ફાઇબર આવેલા હોય છે. પપૈયા ખાવાથી શું ફાયદાઓ થાય છે? પહેલું, ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો. વિટામિન સી રોગપ્રતિકારક શક્તિને વધારે છે. વિટામિન એ દ્રષ્ટિના સ્વાસ્થ્ય માટે આવશ્યક. ફોલેટ અથવા વિટામિન B9 કોષોની વૃદ્ધિ અને વિકાસ માટે મહત્વપૂર્ણ છે. વિટામિન ઈ કોષોને નુકસાનથી બચાવે છે. વિટામિન કે લોહી ગંઠાઈ જવાની ભૂમિકા ભજવે છે. પોટેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. મેગ્નેશિયમ સ્નાયુ અને ચેતા કાર્ય સહિત અસંખ્ય શારીરિક કાર્યમાં મદદ કરે છે. પેપેન એક એન્ઝાઇમ છે જે પાચનમાં મદદ કરે છે. ફાઇબર પાચન સ્વાસ્થ્ય અને નિયમિતતાને પ્રોત્સાહન આપે છે. એન્ટીઓક્સિડન્ટ જેવા કે બીટા કેરોટીન અને લાઇકોપીન કોષોને રક્ષણ આપવામાં ખૂબ જ મદદરૂપ છે. બીજું, પાચન સ્વાસ્થ્ય. પેપેન એન્ઝાઇમ પ્રોટીનને તોડવામાં મદદ કરે છે અને પાચનને સરળ બનાવે છે. આ ઉપરાંત ફાઇબર આંતરડાની હલનચલનમાં ખૂબ જ મદદરૂપ છે અને કબજિયાતને અટકાવે છે. ત્રીજું, હૃદય આરોગ્ય. એન્ટીઓક્સિડન્ટ કોલેસ્ટ્રોલના ઓક્સિડેશનને રોકવામાં મદદ કરે છે. હૃદય રોગના જોખમને ઘટાડે છે. આ ઉપરાંત પોટેશિયમ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં કરવામાં મદદરૂપ છે. ફાઇબર કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડે છે. ચોથું, રોગપ્રતિકારક શક્તિ. વિટામિન સી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. આ ઉપરાંત શરીરને લાગતા ચેપ અને રોગો સામે રક્ષણ આપે છે. પાંચમું, આંખનું સ્વાસ્થ્ય. વિટામિન એ અને બીટા કેરોટીન સારી દ્રષ્ટિમાં ફાળો આપે છે. છઠ્ઠું, ત્વચા આરોગ્ય. વિટામિન એ, વિટામિન સી, વિટામિન ઈ અને પેપેન તંદુરસ્તી અને ચમકતી ત્વચાને ખૂબ જ ફાળો આપે છે. સાતમું, બળતરા વિરોધી ગુણધર્મ. પપૈયામાં રહેલા એન્ટીઓક્સિડન્ટ શરીરની અંદર રહેલું બળતરાને ઘટાડવામાં ખૂબ જ મદદ છે. કેવા લોકોએ પપૈયા ના ખાવા જોઈએ? ગર્ભવતી મહિલા, આંતરડાની બીમારી અને કિડનીમાં પથરી. આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.